નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર સમાચાર પર। ભરૂચ અંકલેશ્વરથી પોલીસ અભિપ્રાય તેમજ લાયસન્સ ન હોવા છતાં હાટ બજારો કેમ બંધ નથી થતા? અંકલેશ્વર પંથકમાં ચાલતા હાટ બજાર બંધ કરાવવા અંકલેશ્વર મામલતદારે વધુ 3 પંચાયત ભટકોદરા, જીતાલી અને ગડખોલના તલાટી અને પોલીસ સ્ટેશન વિભાગને હાટ બજારો બંધ કરવા લેખિત આદેશ કર્યો। અંકલેશ્વરના ભટકોદરા, જીતાલી અને ગડખોલ ગામ ખાતે ભરાતા બિનઅધિકૃત હાટ બજાર ત્વરિત બંધ કરવા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે હુકમ કર્યો છે। અંકલેશ્વર મામલતદાર દ્વારા 25 જાન્યુઆરીના રોજ છાપરા, અંદાળા અને કોસમડી એમ 3 ગામના મંજૂરી વગરના ધમધમતા હાટ બજારને બંધ કરવા પોલીસને તલાટી કમ મંત્રીને તાકીદ કરી હતી। તો આજ રોજ ફરી ભટકોદરા, જીતાલી અને ગડખોલમાં ધમધમતા હાટ બજાર બંધ કરવા પોલીસ અને તલાટી કમ મંત્રીને હુકમ કર્યો હતો। મંજૂરી વગરના ધમધમતા હાટ બજારમાં ચોરી, ગંદકી સહિત અનેક સમસ્યાથી લોકો પરેશાન હતા। અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે ગોપાલનગર નજીક શનિવારના રોજ પોલીસ અને મામલતદાર કચેરીમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર શરૂ કરી દેવામાં આવ્યા હતા આ હાટ બજારો। વર્ષોથી ધમધમતા આ હાટ બજારમાં ગંદકી અને ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી, તો ચોરીના બનાવો પણ વધી ગયા હતા। અંતે તેને ત્વરિત અસરથી બંધ કરવા જેડીસી પોલીસ અને કોસમડી તલાટીને મામલતદાર કરણસિંહ રાજપૂતનો હુકમ કર્યો હતો। આ ઉપરાંત બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા અંદાળા તેમજ છાપરા ગામ ખાતે શુક્રવારે હાટ બજાર ભરાઈ છે, જે પણ કોઈપણ જાતની વહીવટી મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી અને આ હાટ બજારને લઈને ગંદકી, ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી, જેને પણ ત્વરિત અસરથી બંધ કરવા માટે મામલતદાર દ્વારા હુકમ કરી તેની સાથે ગાઈડલાઈન પણ જાહેર કરી કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી। આજ રોજ ફરી અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા દર બુધવારે ભટકોદરા, દર સોમવારે જીતાલી તેમજ ગડખોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરી નજીક દર રવિવારે ભરાતા હાટ બજારો બંધ કરવા તલાટી કમ મંત્રીઓ તેમજ લાગતા વળગતા પોલીસ સ્ટેશનોને હુકમ કરતા વગર પરવાનગીએ આ હાટ બજારો ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। હવે જોવું એ રહ્યું કે પરવાનગી વગર ચાલી રહેલા આ હાટ બજાર ચલાવતા ઇસમો પર તલાટી કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી setting.com આ બજારો ધમધમતા રહે છે, તે તો હવે આવનારો સમય જ બતાવશે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ।